પંચમહાલમાં ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી? શું પંચમહાલ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પોલીસનો કોઈ કંટ્રોલ નથી? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર ઘટી છે હત્યાની 3 સનસનીખેજ વારદાત। પંચમહાલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી। 24 કલાકમાં 3 સનસનીખેજ હત્યા। ગોધરા શહેર, ગોધરા તાલુકા અને કાલોલ તાલુકામાં હત્યા। ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાના બનાવ સામે આવ્યા છે, જેમાં જિલ્લાના ગોધરા શહેર, ગોધરા તાલુકાના કાશીપુરા ગામ અને કાલોલ તાલુકાના વેજલપુર ગામનો સમાવેશ થાય છે। એક પરિણીતા, એક યુવક અને એક વિદ્યાર્થીની હત્યાની ઘટના ઘટી છે। ક્યાંક સંબંધોનું ખૂન થયું છે તો ક્યાંક અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે તો ક્યાંક આરોપીઓએ પોતાનું પાપ છુપાવવા વિદ્યાર્થીને મોતની ચાદર ઓઢાડી છે। ઘટના નંબર 1, તારીખ 23 નવેમ્બર 2024। સમય મધ્યરાતનો। સ્થળ કાશીપુરા ગામ, ગોધરા। પતિએ પત્નીની કરી હત્યા। ગોધરાના ટુવા નજીક આવેલા કાશીપુરા ગામમાં મધ્યરાત્રે નિંદ્રાધીન પત્નીની પતિએ હત્યા કરી નાખી। સુશીલા પરમાર માતા પિતાના ઘરે રહેવા આવી હતી। પતિ અને 3 બાળકો પણ સાથે આવ્યા હતા। ત્યાં મધ્યરાત્રે અરવિંદ ઊંઘમાંથી ઉઠ્યો। ઘરના ખૂણામાં પડેલું ધાર્યું લઈ પત્નીના ગળા પર 2 ઘા ઝીકી હત્યા કરી નાખી। ધારિયાનો અવાજ થતા ત્યાં સૂતેલા મહિલાના માતા પિતા જાગી ગયા। જમાઈના હાથમાંથી ધાર્યું લઈ લીધું અને દીકરીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ ગયા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી। માતા પિતાની ફરિયાદના આધારે પોલીસે પત્નીની હત્યા કરનાર અરવિંદની ધરપકડ કરી છે। હત્યા પાછળનું કારણ પૂછ્યું તો તેમાં જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક સમયથી અરવિંદને પત્ની સુશીલાના ચારિત્ર પર શંકા હતી, પરંતુ એ શંકાનું પત્ની સાથે વાતચીત કરી અરવિંદે સમાધાન કરવાની જગ્યાએ તેની હત્યા કરી નાખી। તેના આ કાતિલ પગલાના કારણે તેમના 3 સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। ટુવા ખાતે અરવિંદભાઈ રામાભાઈ પરમારના હોય તેમની પત્ની સુશીલાબેન ઉપર ખોટો શક અને વેમ જતો હોય, જે ઝઘડાના કારણે તેમને સુશીલાબેનને ગળાના ભાગે ધારિયાના ઘા મારી અને મૃત્યુ નિપજાવેલ હોય, જે સંદર્ભે મેહુલભાઈ ભગવાનભાઈ જાદવની ફરિયાદ આધારે BNS કલમ 103(1) મુજબની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને સદર કામની આગળની તપાસ કાકણપુર PI શ્રી ડાભી કરી રહેલ છે। ઘટના નંબર 2, તારીખ 21 નવેમ્બર 2024। સમય રાતના 8:30 થી 9 વાગ્યા। સ્થળ વેજલપુર ગામ, કાલોલ તાલુકો। 15 વર્ષના વિદ્યાર્થીની હત્યા। કાલોલ તાલુકાના વેજલપુરના મોટા મહોલ્લામાં રહેતો 15 વર્ષીય કિશોર મિત્રો સાથે ગયો હતો। કિશોર મિત્ર આરીફ ઉર્ફે ડિંગુ યાકુબ પાડવા અને ઇમરાન ઉર્ફે ઇનાન પથિયા તેમજ અન્ય એક સગીર સાથે ગયો હતો। ત્યારબાદ મોડી રાત સુધી પરત ન ફરેલા કિશોરની પરિવારે બધે જ શોધખોળ શરૂ કરી, પરંતુ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં, જેથી અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવી। આ દરમિયાન પોલીસને કિશોરની લાશ ગામના તળાવમાંથી મળી આવી, પરંતુ આ હત્યા કોણે અને કેમ કરી તેની તપાસ શરૂ કરવામાં આવી છે। કિશોર જે મિત્રો સાથે ગયો હતો તેમને ઉલટ પૂછપરછ કરવામાં આવી તો તેમાં ચોંકાવનારો ખુલાસો થયો। કાલોલના વિજલપુરમાં કિશોરની હત્યા। 15 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય। સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ મિત્રોએ કરી હત્યા। વિજલપુર ગામમાં રહેતો કિશોર ધોરણ 11માં અભ્યાસ કરતો હતો। તેને બાઇક પર બેસાડી 3 મિત્રો લઈ ગયા। ત્યારબાદ મહાદેવ મંદિર પાસે આવેલી પ્લોટિંગ વાળી જગ્યાની પાછળ લઈ જઈ કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। કિશોરે મિત્રોની કરતૂત માતા પિતાને જણાવી દેશે તેમ જણાવ્યું, ત્યારે પોતાનો ભાંડો ફૂટી જશે એવા ડરથી 3 આરોપીઓએ બાળકની હત્યા કરી નાખી। લાશને નજીકના તળાવમાં ફેંકી દીધી હતી। આમ 15 વર્ષના વિદ્યાર્થીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ મિત્રોએ જ કર્યાનો પર્દાફાશ થયો છે। આરોપીઓએ ભોગ
અને ત્યારબાદ આરોપી નંબર 1 અને 2નાએ જાતીય સતામણી કરી અને ભોગ બનનારે બધાને જાહેર કરવાનું જણાવતા ગળું દબાવી અને તેનું મૃત્યુ નિપજાવે અને બાજુમાં આવેલ પાણીને તળાવમાં નાખી અને ગુનો કરેલો હોય આ બાબતે આગળની તપાસ વેજલપુર પીઆઈ શ્રી ગઢવી ચલાવી રહેલ છે. ઘટના નંબર 3 તારીખ 21 નવેમ્બર 2024, સમય રાતના 8 થી 10 કલાક. સ્થળ સિગ્નલ ફળિયા વિસ્તાર, ગોધરા. અંગત અદાવતમાં યુવકની હત્યા. ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અંગત અદાવતમાં મોહસીન ચૂચલા નામના શખ્સ પર તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ મોહસીનને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર મળી એ પહેલા જ તેનું મોત નીપજ્યું. આ ઘટનાને લઈને ગોધરા શહેર B ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર, તાલુકા અને કાલોલ તાલુકામાં અલગ અલગ જગ્યાએ હત્યાની ઘટનાઓ ઘટી છે. જોકે ત્રણેય ઘટના તદ્દન અલગ છે. ત્રણેય ઘટનાના કારણ પણ એકદમ અલગ છે, પરંતુ હત્યાની ઘટનાઓને લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.